ઓકે, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે અત્યારે આપણે આર્મેચર વાઇન્ડિંગ છે જોઈએ છીએ. આર્મેચર વાઇન્ડિંગ કઈ રીતના વર્ક કરે છે. ઓકે, એક મિનિટ ગાઈસ. આર્મેચર વાઇન્ડિંગ કઈ રીતના વર્ક કરે છે ને બને ટાઈપ જોશું. આર્મેચર વાઇન્ડિંગ જે આપણે આર્મેચરની અંદર કરીએ છીએ ડીસી જનરેટર અને ડીસી મોટરમાં એના બે ટાઈપ પડે છે, બરાબર. એક ટાઈપ છે લેપ વાઇન્ડિંગ હોય છે ને વેવ વાઇન્ડિંગ હોય છે. લેપનો મતલબ શું થાય? લેપિંગ કરવું, આમ ઉપરા ઉપર આમ વીટવું. લેપનો મતલબ શું થાય? વીટવું, આમ ઉપરા ઉપર વીટવું, એને લેપ વાઇન્ડિંગ કહેવાય. વેવનો મતલબ આમ વેવના ફોર્મમાં વીટવું. લેપનો મતલબ આમ ઉપરા ઉપર વીટવું, વેવનો મતલબ આમ વેવના ફોર્મમાં જાય છે, બરાબર. એટલે જો લેપ વાઇન્ડિંગ શું હોય છે? લેપ વાઇન્ડિંગ એટલે જો ઉપરા ઉપર આમ વીટવું, આમ ઉપરા ઉપર આમ વીટવું, આમ ઉપરા ઉપર આમ વીટી નાખો, એને લેપ વાઇન્ડિંગ છે એ કહેવામાં આવે છે. તો આ લેપ વાઇન્ડિંગ છે, ઉપરા ઉપર આપણે વીટી નાખ્યું એટલે, બરાબર. ટર્ન્સ ઉપરા ઉપર ટર્ન્સ કરો એને લેપ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. વેવ વાઇન્ડિંગમાં શું હોય? આમ વેવની ડાયરેક્શનમાં જતું હોય, આમ વેવના ફોર્મમાં, આમ વેવના ફોર્મમાં જતું હોય વેવ, એને લેવ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. લેપ વાઇન્ડિંગમાં ઓવરલેપિંગ છે હોય છે. વેવ વાઇન્ડિંગ ઝિગઝેગ ફોર્મ હોય છે, આવી રીતના ઝિગઝેગ ફોર્મમાં છે એ હોય છે. મેન વસ્તુ આઈએમપી પોઈન્ટ આ વસ્તુ યાદ રાખો. પેરેલલ પાથ એ ઇઝ ઇક્વલ ટુ પી હોય છે. કેમાં? લેપ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ એ ઇઝ ઇક્વલ ટુ પી હોય છે. એ બરાબર પી હોય છે. પેરેલલ પાથની સંખ્યા એ બરાબર જેટલા પોલ હોય એટલા પેરેલલ પાથ હોય. કોના માટે? સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ તમને કીધું હોય, સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ એમ કીધું હોય, બરાબર. બે પ્રકાર લેપ વાઇન્ડિંગમાં બે પ્રકાર હોય, સિમ્પ્લેક્સ અને ડુપ્લેક્સ હોય. સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં એ બરાબર પી હોય, ડુપ્લેક્સમાં એ બરાબર 2p હોય છે. એ બરાબર 2p હોય. સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં એ બરાબર p હોય, ડુપ્લેક્સ વાઇન્ડિંગમાં એ બરાબર 2p હોય છે, બરાબર. આમાં શું હોય? પેરેલલ પાથની સંખ્યા એ બરાબર 2 હોય છે. વેવ વાઇન્ડિંગમાં એ બરાબર 2 હોય છે. જો સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ કીધું હોય તો એ બરાબર 2, ડુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ કીધું હોય તો એ બરાબર 4 આવશે. રેડી? તો આ પોઈન્ટ યાદ રાખો, એમસીક્યુમાં પૂછાય એવો છે. એમસીક્યુમાં પૂછાય એવો છે સિમ્પ્લેક્સ અને ડુપ્લેક્સમાં, બરાબર. વેવ વાઇન્ડિંગ, રેડી? વેવ વાઇન્ડિંગમાં એ બરાબર પી હોય છે. સિમ્પ્લેક્સ કીધું હોય તો એ પી થઈ જશે, બરાબર. એ બરાબર ડુપ્લેક્સ કીધું હોય તો એ બરાબર 2p થઈ જશે. આમાં એ બરાબર 2 છે. સિમ્પ્લેક્સ કીધું હોય તો એ બરાબર 2 આવશે, ડુપ્લેક્સ કીધું હોય તો એ બરાબર 4 આવશે. હવે લેપ વાઇન્ડિંગ છે એ ઓછા વોલ્ટેજ માટે, વોલ્ટેજ ઓછા હોય એનો મતલબ કરંટ વધારે હશે. વેવ વાઇન્ડિંગ છે ઓછા વોલ્ટેજ માટે ને વધારે કરંટ માટે વપરાય છે, બરાબર. લેપ વાઇન્ડિંગ ઓછા વોલ્ટેજ અને વધારે કરંટ માટે વપરાય છે. વેવ વાઇન્ડિંગ વધારે વોલ્ટેજ એટલે કરંટ ઓછો હશે. વેવ વાઇન્ડિંગ વધારે વોલ્ટેજ અને ઓછા કરંટ માટે વપરાય છે. રેડી? હવે જેનો કરંટ ઓછો હોય એમાં લોસ ઓછો હોય, જેનો કરંટ ઓછો હોય એમાં લોસ ઓછો હોય, જેનો લોસ ઓછો હોય એમાં એફિશિયન્સી વધારે હોય. તો વેવ વાઇન્ડિંગની એફિશિયન્સી વધારે હોય છે, બરાબર. અને લેપ વાઇન્ડિંગમાં કરંટ વધારે છે તો લોસ વધારે હશે, તો એની એફિશિયન્સી ઓછી હશે. કેની? લેપ વાઇન્ડિંગની. વેવ વાઇન્ડિંગની એફિશિયન્સી વધારે હશે. રેડી? તો આ છે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, બરાબર. યાદ રાખવાના મુદ્દા છે. એમસીક્યુ આનીમાંથી નીકળશે ગેરંટીથી કહું, બરાબર. તો આ વસ્તુ આઈએમપી છે, મેં તમને કીધા એ જ ફ્લોમાં તમારે આ વસ્તુ યાદ રાખી લેવાની છે. એકવાર લખશો તો વિડીયો જોઈ લેવો ને તો તમને યાદ રહી જાય, બરાબર. ઓકે, આગલા લેક્ચરમાં આપણે હવે જોશું આપણે અલગ અલગ પ્રકારના ડીસી જનરેટર, બરાબર. જેમ કે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર છે, પછી શન્ટ ડીસી જનરેટર છે, સિરીઝ ડીસી જનરેટર છે. આટલા સિલેબસમાં છે. બાકી કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ છે, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ છે, એ કંઈ આપણા સિલેબસમાં છે નહીં, તો એનું આપણે જોવાના નથી, બરાબર. શન્ટ અને સિરીઝ મેનલી જોઈ લેવું, પછી લોસીસ જોઈ લેવું, અને પછી આપણું ડીસી જનરેટર કમ્પ્લીટ થઈ જશે, બરાબર. થેન્ક યુ ગાઈસ, બાય બાય.